17 માર્ચના કચ્છના આકાશમાં જોવા મળ્યો ઉલ્કા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નિશાંત ગોર, સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા, અને અમે ખગોળના ક્ષેત્રમાં આખા ભારતમાં કામ કરતી સંસ્થા છીએ. અને જે ઘટના ઘટી 17મી માર્ચ વહેલી સવારે 3:12-13 આસપાસ, જે લોકોમાં કુતૂહલ ફેલાયેલો છે કે આટલો પ્રકાશ અને આટલો આ ઝબકારો શેનો થયો, એના પર અત્યારે અમે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તો વાત કરીએ તો એવી છે કે આ જે પ્રકાશ હતો એ ખૂબ મોટી ઉલ્કાનો હતો કે જેના કારણે લગભગ તમામ કચ્છના સીસીટીવી કેમેરાઝમાં આ ઘટના કેદ થઈ છે. અને ડિરેક્શન જોતાં એવું લાગે છે કે કચ્છના આકાશની ઉપર ઉલ્કાનો બહુ મોટો ટુકડો પ્રવેશ્યો હશે અને બોલાઇટ થઈ અને કચ્છના વિસ્તારમાં અથવા તો કરાચી સુધીના વિસ્તારમાં ક્યાંક ખાબક્યો હોવાની શક્યતા છે. આ ઘટના આમ તો ઉલ્કાઓનું ખરું એ તો ખૂબ સામાન્ય છે, વારે ઘડી બનતું હોય છે, પરંતુ આટલા મોટી પ્રકાશ સાથે અને આટલા મોટા કદનો કોઈ પણ ફાયરબોલ જ્યારે જોવા મળે એ બહુ અલભ્ય ઘટના કહી શકીએ અને રેર ઇવેન્ટમાંની એક કહી શકાય. જી, અગાઉ આવી ઘણી બધી ઘટનાઓ આપણે રેકોર્ડ થયેલી છે અને આપણે જો ભૂતકાળ જોઈએ તો 2022ની અંદર પણ આવી જ એક ખૂબ મોટી ઉલ્કા બધા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એના પહેલાં જો વાત કરીએ તો 2006માં આપણા વાંઢિયા એટલે કે સામખિયાળીથી લઈ અને જંગી વચ્ચેના વિસ્તારમાં લોકોના ઘરના છાપરા તોડી અને ઉલ્કાના પથ્થરોનો વરસાદ થયો હતો અને જેમાંથી ઘણા બધા પથ્થર રિકવર કરી અને પીઆરએલને સંશોધન માટે મોકલવામાં આવેલા. એવી રોકી મેટેયોરાઇટ આપણે કચ્છમાં પણ પડી ચૂકી છે. અને જો એનાથી પણ વધારે જૂના ભૂતકાળની વાત કરીએ તો હાજીપીર પાસે આવેલું જે લુણા ગામ છે ત્યાંનું સરોવર પણ આવા ઉલ્કાપિંડના અથડાવાથી જ બનેલું દેખાય છે. અત્યારે તો જે સીસીટીવી ફૂટેજીસને જે મળ્યા છે એના પરથી એની ટ્રેજેક્ટરી અને એનો અંદાજો માપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને એ બધી ફૂટેજીસના ટ્રિગ્નોમેટ્રી ડેટા એનાલિસિસ કરી અને આપણે જાણી શકીશું કે કદાચ જો કોઈ પણ આનો ખડક અથવા તો પથ્થર કે મેટલ જો ધરતી પર પડી હોય તો ક્યાં પડી હોઈ શકે તેનો અંદાજો આવી શકે અને એના પછી એ વિસ્તારની સંવેદનશીલતા મુજબ કાર્ય થઈ શકશે.